Good morning, student. Have a nice day. Today we are going to start Unit 2. A sheep can walk. A sheep can walk. અહીંયા બે વસ્તુ જે આપણે પાંચમા ધોરણથી શીખવાતા આવ્યા છીએ એ જોવાની છે. એક તો can, CAN can. Can એટલે કરી શકવું. Sheep, SHIP. Sheep એટલે વાહન. And SHEEP sheep એટલે ઘેટું. આ બંને વસ્તુ શું છે? ડિફરન્ટ છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું આપણી રાઇમ. એક્ટિવિટી 1 શું છે આપણી રાઇમ? Of a working group, recite and sing. I am jumping. Look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. હું કૂદું છું. મારી સામે જુઓ. Look at me એટલે મારી સામે જુઓ. Can you jump as I do? હું જેવી રીતે કૂદું છું તેવી રીતે શું તમે કૂદી શકશો? તો સામે શું કીધું? Yes, I can. Yes, I can એટલે હા હું કૂદી શકીશ. હા હું કૂદી શકીશ. I am dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. હું ડાન્સ કરું છું એટલે નાચી રહ્યો છું. મારી સામે જુઓ. હું જેવી રીતે નાચું છું તેવી રીતે તમે નાચી શકશો? તો સામેથી શું જવાબ આપ્યો? Yes, I can. Yes, I can. હા હું કરી શકીશ. હા હું કરી શકીશ. I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. હું સૂઈ રહ્યો છું. મારી સામે જુઓ. શું તમે મારી જેમ સૂઈ શકો છો? હા હું સૂઈ શકું છું. હા હું સૂઈ શકું છું. તો હવે શું આવશે? આપણે એને ગાઈશું. I am jumping. Look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. I am dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. તો આ રીતે તમારે રાઇમ ગાવાની છે અને તૈયાર કરવાની છે. હવે જોઈશું એક્ટિવિટી 1B વર્કિંગ ટાઈમ. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. પેર 1 Rabbit says I am running. આજ ઉપર જે આપણે જોઈ એ પ્રમાણે તમારે નીચે જોવાનું છે. પણ એમાં I can અને I cannot જો તમે કરી શકો છો, કોઈ કામ તમે કરવા સક્ષમ છો, can ક્યારે વપરાય છે? સક્ષમતા દર્શાવે છે. ક્ષમતા એટલે કે એબિલિટી. તમે કોઈ કામ કરી શકો છો ત્યારે તમે શું કહેશો? I can. પણ તમે કરી શકતા નથી તો તમે શું કહેશો? I can not. અને I cannot નું શોર્ટ ફોર્મ શું થશે? I can't. શું થશે? I can't. તો હવે જોઈશું પેર 1 Rabbit and Elephant. देखो I am running. Look at me. હું દોડી રહ્યો છું. મારી સામે જુઓ. Can you run as I do? તમે દોડી શકો છો મારી જેમ? હવે એલિફન્ટ છે. એલિફન્ટ રેબિટની જેમ દોડી શકે? ના. તો શું આવશે?
नो आई कांट, नो आई कांट પણ જોડી શકતો હતો શું કે યસ आई कैन, यस आई कैन. પેટ બેટ, બેટ એટલે રમવાનું નહીં, બેટ એટલે ચામાચીડિયું. आई एम फ्लाइंग, लुक एट मी, હું ઉડું છું, મારી સામે જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, શું તમે ઉડી શકો છો મારી જેમ? એલિફન્ટ સેઝ નો આઈ કાન્ટ, ના હું નથી ઉડી શકતું, આગળ જોઈશું. એની બાજુમાં તમે આ બંને આપણે ક્યાંથી લીધા છે? બાજુમાં આવેલા એના શેની ઉપરથી? બોક્સ ઉપરથી. બોક્સમાં તમને એનિમલ્સ એટલે કે યસ અને નો જે કરી શકે છે એની ઉપર યસ, નથી કરી શકતા એમાં નો છે. ધારો કે રેબિટ, તો રેબિટ બાજુમાં લખ્યું છે રન. રેબિટ રન કરી શકે છે, પણ ક્લાઇમ્બ એટલે ચડવું, એ દોડી શકતો કૂદી શકતો, ચડી શકતો નથી. એલિફન્ટ લિફ્ટ એટલે ઉચકવું, તે બહાર વહન કરી શકે છે, પણ એલિફન્ટ જમ્પ કરી શકતું નથી. રેટ શું કરે છે? કટ કરી શકે છે, બધી વસ્તુ કાપી જાય છે તમારા ઘરમાં ઉંદર. પણ રોર એટલે ગર્જના કરવી, તે ગર્જના કરી શકતું નથી. ડોગ શું કરે છે? સ્મેલ, તો ડોગ સ્મેલ કરી શકે છે એટલે કે સૂંઘી શકે છે. કૂતરામાં સૂંઘવાની શક્તિ બહુ જ તીવ્ર છે, તે સૂંઘી શકે છે, પણ ક્લાઇમ્બ એટલે કે ચડી શકતું નથી. ફ્રોગ એટલે દેડકો. હોપ એટલે કે એક પગે કૂદકા મારે છે ને, હોપિંગ કરે છે, ઠેકડા ભરે છે. પણ ફ્રોગ ડાન્સ કરી શકતું નથી. બેટ એટલે ચામાચીડિયું. બેટ ફ્લાય કરી શકે છે, પણ જમ્પ કરી શકતું નથી, ચામાચીડિયું કૂદી શકતું નથી. ક્રોકોડાઇલ મગર. ક્રોકોડાઇલ શું કરે છે? ક્રોલ એટલે ગળી શકે છે, પણ ચાવી શકતું નથી. સ્નેક છે એ હિશ એવો અવાજ કરી શકે છે, પણ હિયર સ્નેક સાંભળી શકતો નથી. એન્ટ એટલે કીડી. વોક એટલે ચાલવું, કીડી ચાલી શકે છે, પણ સૂઈ શકતી નથી. એન્ટ નેવર સ્લીપ, તે કદી સૂતી નથી. હવે જોઈશું એક્ટિવિટી 2. હવે અહીંયા તમને ઘણા બધા પ્રાણીઓ આપેલા છે. આ તમારું જીકે છે, યાદ રાખવાનું છે લોંગ ટાઈમ માટે, કે જે એનિમલ્સ હાવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ અલાઉડ. એક હિપ્પોપોટેમસ બતાવ્યો છે, કેમલ બતાવ્યો છે, ટાઈગર છે, ક્રોકોડાઇલ છે, એન્ટ છે, ડોલ્ફિન છે અને જીરાફ છે. A hippopotamus can run. Again, a hippopotamus can run faster than a man. Hippopotamus જે છે એ માણસ કરતા ઝડપી દોડે છે. રાઈટ, તમને એવું લાગે છે કે હિપ્પોપોટેમસ આટલું જાડું છે અને માણસ કરતા ઝડપી દોડે, પણ એ સૌથી વધારે ઝડપી દોડે છે. A rat can last longer without water than a camel. જે ઉંદર છે એ water than a camel બહુ ઘણી બધી સમય સુધી ઊંટ કરતાં પણ વધારે સમય સુધી પાણી વગર રહી શકે છે. The Siberian tiger is the largest cat in the world. જે સાઇબેરિયાનો ટાઈગર છે, વાઘ છે, એ લાર્જેસ્ટ કેટ. તમે દેખો બિલાડી છે, એ બિલાડીના એક જાતનો જ પ્રાણી કહેવાય વાઘ, પણ એ બિલાડી સૌથી પ્રથમ છે, એના પછી મેં વાઘની ઉત્પત્તિ થઈ. પણ એ કેટમાંનું વિશ્વનું સૌથી લાંબુ પ્રાણી છે, લાર્જેસ્ટ. ઇટ વેઇઝ અપ ટુ 300 કિલોગ્રામ્સ અને તેમનું વજન એ 300 કિલોગ્રામ જેટલું છે. ઇટ કેન ઈટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 meal time. અને તે એક વખતમાં કેટલું ખાવા ખાય છે? 27 પોઈન્ટ એટલે કે 27 કિલો 200 ગ્રામ એટલું એ એક જ વખતમાં ખાય છે માંસ. મીટ એટલે માંસ. A crocodile cannot
કે તે મૂવ થઈ શકતું નથી. ઇટ્સ ટંગ, એની ટંગ છે, એની જીભ એ હલી શકતી, જેમ આપણી જીભ હલે છે એમ એની જીભ હલતી નથી અને તે ચવાઈ પડશે. એના ખાલી દાંત છે એ ચાવવા માટેના છે ને એ ગળી જાય છે. The ant can lift 50 times its own weight. Ant છે કીડી. કીડી છે એ તેના વજન કરતા 50 ગણું વજન ઉચકી શકે છે. તેના કીડી કેટલી નાની છે પણ એના વજન કરતા 50 ગણું વજન વધારે ઉચકી શકે છે. The fastest mammals, fastest સૌથી ઝડપી મેમલ સસ્તન વર્ગીય પ્રાણી જે બાળકોને જન્મ આપે છે એ કોણ છે? ડોલ્ફિન. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર અને તે કેટલું તરી શકે છે? 1 કલાકમાં 56 કિલોમીટર એ તરી શકે છે. A giraffe can clean its ear with its 21-inch long tongue. અને જીરાફ છે એ તેના કાન સાફ તેની જીભ વડે કરે છે. શેના વડે કરે છે? તેની જીભ વડે તેના કાન સાફ કરે છે અને તેની જીભ કેટલી લાંબી છે? 21 ઇંચ લાંબી છે. કેટલી લાંબી છે? 21 ઇંચ. હવે જોઈશું ગો ટુ પેજ નંબર 16 એક્ટિવિટી 3. A work in pair. Read what Nikita can do and what she cannot. Mark right or mark wrong for Nikita. હવે તમારે જોવાનું છે કે નિકિતા શું કરી શકે છે અને શું નથી કરી શકતી. એ પહેલા રીડ કરવાનું છે અને એના પછી એના બાજુના આપેલા કોઠામાં તમારે ફિલ કરવાનું છે. તો એ જોઈશું. હેલો, આઈ એમ નિકિતા. કેમ છો? હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું છું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલા સરસ વગાડી શકું છું. I can play volleyball, but I cannot play કબડ્ડી. હું વોલીબોલ પણ રમી શકું છું પણ હું કબડ્ડી રમી શકતી નથી. I can speak Hindi well, but I can't write Hindi. હું સરસ હિન્દી બોલી શકું છું પણ હું હિન્દી લખી શકતી નથી. I can swim, but I can't ride a bicycle. હું તરી શકું છું પણ હું બાઇસિકલ ચલાવી શકતી નથી. તો હવે જોઈશું બાજુમાં એનો ટેબલ કે પ્લે તબલા. તો નિકિતા તબલા વગાડી શકે છે, તેની અંદર રાઇટ કર્યું છે. સ્પીક હિન્દી, તે હિન્દી બોલી શકે છે. તો શું આવશે? રાઇટ. તે બોલી શકે છે પણ લખી શકતી નથી. સ્વિમ, તો તે તરી શકે છે. તો એમાં પણ શું આવશે? રાઇટ. રાઇડ બાઇસિકલ, તે બાઇસિકલ ચલાવી શકે છે? ના. તો એમાં શું આવશે? રોંગ. પ્લે કબડ્ડી, કબડ્ડી પણ નથી રમી શકતી. તો તમે ઓલરેડી રોંગ કરીને આપ્યું છે. રાઇટ હિન્દી, તે લખી શકે છે હિન્દી? નથી લખી શકતી. તો એમાં પણ શું આવશે? રોંગ. પ્લે વોલીબોલ, હા, તે વોલીબોલ રમી શકે છે. એમાં શું આવશે? રાઇટ. હવે જોઈશું એક્ટિવિટી બી. વર્ક ઇન પેર. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. રાઇટ કે રોંગ કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. દાખલા તરીકે કેન યુ પેન્ટ? જો મિત્ર કહે યસ આઈ કેન પેન્ટ, તો ખાનામાં કેન લખો. જો તે એમ કહે કે નો આઈ કેન નોટ, તો કેન નોટ લખો. તમને ખબર પડી? તમને અહીંયા એક કોઠો આપેલો છે, દેખાય છે? અહીંયા દરેક તમને ક્રિયા લખેલી છે કે કરી શકો કે ના કરી શકો. અહીંયા તમારે તમારા 3 મિત્રોના નામ લખવાના છે. તમારા ભાઈબંધના પણ લખી શકો અથવા તમારું પણ લખી શકો. તો અહીંયા એક નામ, બીજું નામ અને ત્રીજું નામ. હવે અહીંયા જે નામ લખ્યું એને પૂછવાનું કે કેન યુ પેન્ટ? શું તું ચિત્ર દોરી શકે છે? રંગ બોલી શકે છે? એ કે હા દોરી શકું છું. તો તમારે એના ખાનામાં લખવાનું કેન. પણ હવે નંબર 2 નંબરનો ફ્રેન્ડ છે તમારો, એ નથી કરી શકતો. તો તમારે ત્યાં શું લખવાનું? કેન નોટ. કેન નોટ. એ તમારે જાતે ફિલ કરવાનું છે. જસ્ટ અહીંયા શું લખેલું છે હું તમને રીડ કરીને સમજાવું છું. ધ્યાનથી જુઓ. એક્ટિવિટીઝ. પેઇન્ટ, એ ખબર પડી. ફ્લાય કાઇટ્સ, પતંગ ઉડાડવા. કુક ફૂડ, રસોઈ બનાવવી. સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશમાં વાત કરવી, ઇંગ્લિશમાં બોલવું. ડ્રિંક લિટર ઓફ મિલ્ક. લિટર ઓફ મિલ્ક, 1 લિટર દૂધ પીવું.
Play flute. Flute એટલે વાંસળી. વાંસળી વગાડવી. Eat 10 laddus at a time. એકની સાથે 10 લાડુ ખાઈ જવા. Sing. ગાવું. Create a file in computer. કમ્પ્યુટરમાં ફાઇલ બનાવવી. Stitch a shirt. શર્ટને સાંધવું. Ride bicycle. સાયકલ ચલાવવી. આ તમારે તમારા મિત્રોને પૂછવાનું છે અને can or cannot લખવાનું છે. Now activity 4. Your teacher will read the dialogue. Listen to her carefully and read and then read it aloud. આપણે એક આપણી સ્ટોરી જેવું છે. તો પહેલા આપણે સ્ટોરીને વાંચીશું કારણ કે આમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાશે. આપણે મેઇન સ્ટોરી નથી પણ સ્ટોરી છે. તો આ સ્ટોરીને આપણે પહેલા વાંચીશું અને પછી ટ્રાન્સલેશન કરીશું. Alka, her friend Savannah and Yuvraj are on a visit to a circus. They are visiting it in daytime. They are in a big canvas tent. The manager is talking to them. Manager says, "Come this way, children. We have many animals and birds. They can do wonderful tricks." Alka says, "Oh yes, we heard about it." Manager says, "Look at this monkey. His name is Appu. Appu can count up to 10 and tell us." Alka says, "Savannah, give him 6 pedals. Let him count." Savannah says, "I can't believe this. Appu is showing 6 fingers." Manager says, "Well done, Appu. Have this banana? Come, I will show you some other amazing animals and birds. This way, please. Here is the parrot. He can imitate any voice easily." Yuvraj says, "Really? Let me try. Aham super." The parrot says, "Aham super." Yuvraj says, "Isn't it exciting?" Savannah says, "Oh, yes, it is." Yuvraj interrupting, "Who is that fun man?" Manager says, "He is a clown. He can play magic tricks." Alka says, "Will you please show us that cat? I heard that she can roll over the ball along with music." Manager says, "Certainly. Here she is. To our left. She is practicing for the show." Alka says, "Look how fast she can do that." Yuvraj says, "Are there wild animals in the circus, sir?" Manager says, "Yes, we have. Look at that Pappu, the tiger. He can jump through a burning rain." Alka says, "What are those elephants doing there?" Manager says, "They are practicing for the show. They can dance and play football. Children just love their show." Savannah says, "Hey, listen, the bell is ringing. Is it for someone?" Manager says, "Excuse me, children, it is for me. My ringmaster is calling me." Manager says, removing his mask and coat, "Wow, I am a chimpanzee. Hope you had a nice time with me. Bye." The children stare at the chimpanzee. Come, manager, with their mouth open. હવે જોઈશું તમને જસ્ટ રીડ કરવામાં મજા નહીં આવે પણ ટ્રાન્સલેશનમાં મજા આવશે. Alka, her friend Savannah and Yuvraj are on a visit to a circus. Alka તેની મિત્ર સવાના અને યુવરાજ એ કોની વિઝિટ લીધી છે? મુલાકાત લીધી છે સર્કસની. They are visiting it in daytime. એટલે દિવસ દરમિયાન એની મુલાકાત લીધી. They are in a big canvas tent. કે એક મોટા કેનવાસના તંબુમાં છે. The manager is talking to them. અને ત્યાંનો મેનેજર તેની જોડે વાત કરે છે. Manager says, "Come this way, children." મેનેજરે કીધું, "આ બાજુ આવો બાળકો. We have many animals and birds." અમારે અહીંયા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. They can do wonderful tricks. અને તેઓ એકદમ અદ્ભુત કરામતો કરે છે. Alka says, "Oh yes, we heard about it." અલકાએ કીધું, "અરે હા, મેં તો એ વિશે સાંભળ્યું છે."
મેનેજર સેઝ લુક એટ ધીસ મંકી. પેલા વાંદરાને જુઓ. મેનેજરે શું કીધું? પેલા વાંદરાને જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. તો મંકીનું નામ શું છે? અપ્પુ. તેનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અપ્પુ છે એ 10 સુધી ગણી શકે છે અને આપણને કહી શકે છે. અલકા સેઝ સવાના give him 6 pebbles. Let him count. Pebbles એટલે કાંકરા. એને 6 કાંકરા આપો અને એને ગણવા દો. સવાના says I can't believe this. અપ્પુ is showing 6 finger. સવાનાએ કીધું મને મનાતું નથી, હું સમજી નથી શકતી કે અને 6 ફિંગર અપ્પુએ બતાવી દીધી એની. મેનેજર સેઝ well done અપ્પુ. મેનેજરે કીધું જો અપ્પુ બહુ સરસ. How this banana? Let banana live. Come, I will show you some other amazing animals and pets. અહીંયા આવો, હું તમને બીજા અદ્ભુત એનિમલ્સ, પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું છું. This way, આ સાઈડ, પ્લીઝ. મહેરબાની કરીને આ બાજુ આવો. Here is the parrot. આ રહ્યો પોપટ. He can imitate any voice easily. Imitate એટલે નકલ કરવી. તે કોઈપણના અવાજની ઇઝીલી સહેલાઈથી નકલ કરી શકે છે. યુવરાજ સેઝ રિયલી. યુવરાજે કીધું ખરેખર. લેટ મી ટ્રાય. ચાલો હું પ્રયત્ન કરું. અહમ સુકહ. એને કીધું કે હું પ્રયત્ન મને કરવા દઉં અને એને કીધું અહમ સુકહ. હું પોપટ. સુકહ એટલે પોપટ. The parrot says અહમ સુકહ. યુવરાજ સેઝ isn't it exciting? સવાના ખરેખર આ એકદમ અદ્ભુત છે. આમ એકદમ ઉત્તેજિત થઈને બોલ્યો. સવાના સેઝ ઓ યસ ઇટ ઇઝ. સવાનાએ કીધું હા છે. હુ ઇઝ ધેટ ફની મેન? એક ફની માણસ છે, રમૂજી માણસ. એની સામે જોઈને કીધું કે આ રમૂજી માણસ કોણ છે? મેનેજર સેઝ હી ઇઝ અ ક્લાઉન. તે ક્લાઉન છે. વિભૂષણ જે અલગ અલગ કપડા રંગના અલગ અલગ રંગના કપડા પહેરીને અલગ અલગ કરામતો બતાવે છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. અને તે મેજિક ટ્રિક્સ બતાવે છે એટલે કે જાદુઈ કરામતો બતાવે છે. અલકા સેઝ વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ? શું મહેરબાની કરીને તમે મને પેલી બિલાડી બતાવી શકશો? આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. મેં સાંભળ્યું હતું કે આ બિલાડી તે બોલ ઉપર ગોળ ગોળ ફરે છે મ્યુઝિક સાથે. મેનેજર સેઝ સડનલી. મેનેજરે કીધું ચોક્કસ. હિયર શી ઇઝ. આ રહી. To our left, આપણી ડાબી બાજુ. She is practicing for the show. તે શો માટેની પ્રેક્ટિસ કરી રહી છે, તૈયારી કરી રહી છે. અલકા સેઝ look how fast she can do that. અલકાએ કીધું જુઓ આ કેટલું ઝડપથી કરી શકે છે. યુવરાજ સેઝ are there wild animals in the circus, sir? કે ક્યાં જંગલી પ્રાણીઓ છે સાહેબ? મેનેજર સેઝ yes we can. મેનેજરે કીધું હા છે. Look at પપ્પુ ધ ટાઈગર. પેલા પપ્પુ ધ ટાઈગરને જુઓ. ટાઈગરનું નામ શું આપ્યું છે? પપ્પુ. અને મંકીનું નામ શું હતું? અપ્પુ. મિસ્ટેક ના કરતા. He can jump through a burning ring. એક મોટી સળગતી ring છે અને એમાંથી જમ્પ કરી શકે છે. અલકા સેઝ what are those elephants doing there? કે પેલા ત્યાં એલિફન્ટ્સ જે હાથીઓ છે તે ત્યાં શું કરી રહ્યા છે? મેનેજર સેઝ they are practicing for the show. તે પણ એ પ્રેક્ટિસિંગ તૈયાર કરી રહ્યા છે શો માટે. they can dance and play football. તે નાચી શકે છે અને તે ફૂટબોલ રમી શકે છે. children just love their show. અને ચિલ્ડ્રનને એ શો બહુ જ ગમે છે. બાળકોને તે શો બહુ જ ગમે છે. સવાના સેઝ hey listen the bell is ringing. હે સાંભળો ઘંટ વાગી રહ્યો છે. બેલ વાગી રહ્યો છે. is it for someone? શું આ કોઈના માટે છે? મેનેજર સેઝ excuse me children it is for me. મેનેજરે કહ્યું બાળકો એ મારા માટે છે. my ring master is calling me. કે મારા ring master મને બોલાવે છે. મેનેજર સેઝ removing his mask and coat. એનો માસ્ક અને કોટ કાઢીને well I am a chimpanzee. હું ચિમ્પાન્જી છું. hope you had a nice time with me. bye. હું ચિમ્પાન્જી છું અને તમે મારી સાથે સારો સમય વિતાવ્યો હશે. હું એવી આશા રાખું છું. બાય. આવજો. The children stared at the chimpanzee come manager with their mouth open. અને
બાળક તે સ્ટેન્ડ એટલે 21 કસે તેની સામે જોઈ રહ્યો. બાળક તે ચિમ્પાન્જી કા મેનેજર, મેનેજર શું હતો? ચિમ્પાન્જી હતો. એની સામે એકદમ માઉથ, આપણે કોઈ વસ્તુ અલગ પ્રકારની દેખાય તો આપણું મોઢું શું થઈ જાય છે? ખુલી જાય છે ને. એક ખુલ્લા મોઢે એને જોઈ રહ્યો. હવે અહીંયા સ્ટોરી પૂરી થઈ. જોઈશું પેજ નંબર 18. Any activity 4B. Fill in the blanks using the words from the box. ઉપર આપેલા વર્ડ્સ એ તમારે નીચે પૂરવાના છે. આગળની સ્ટોરી છે. Last Saturday, Alka and her friend ખાલી જગ્યા to the circus. તો શું આવશે? Went. છઠ્ઠા નંબરનું જે શબ્દ છે વર્ડ એ તમારે લખવાનો છે went. They ખાલી જગ્યા the manager there. તો શું થયા છે? ચોથા નંબરનો વર્ડ met. એ મેનેજરને મળ્યા. met. The manager showed them various animals and birds. મેનેજરે તેમને ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ બતાવ્યા. All of them and her friends saw a cow. SAW, saw a cow. It counted the ball. COUNTED, counted the ball. The elephant were practicing for show. Elephant શું છે? પ્રેક્ટિસ કરે છે શો માટે. Everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a chimpanzee. Manager શું હતો? chimpanzee હતો. તો અહીંયા આપણી એક્ટિવિટી 1, 2, 3 and 4 કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 5 જોઈશું. જય રાજા.